વધારે ચર્ચા કરીશું ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. રૂપિયો હવે આપણને એક 92.40 92.45 આ સ્તરોની આસપાસ રહેતો જોવા મળી રહ્યો છે. તો એક સ્ટેબિલિટી અહીંયા આગળથી આવી રહી છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ક્રૂડ પણ જે છે એ 100-103ની વચ્ચે છે. તો અહીંયાથી આપણે જો રૂપિયાની ચાલ સમજવી હોય, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જયનાજી. આઈ થિંક રૂપિયાની ચાલ જોઈએ તો મને લાગે છે કે આપણે નિયરલી લાઈફ ટાઈમ લોની આસપાસ જ ચાલી રહ્યા છે. 92.60નું હતું, અત્યારે 92.40નું છે. તો ડિસ્પાઇટ આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ 100.50થી 99.50 આવ્યો, પણ તે છતાં પણ રૂપિયામાં આપણને હજી તેજી જોવા નથી મળી રહી. અને મારા ખ્યાલમાં રૂપિયામાં હમણાં પણ કોઈ તેજી જોવા નહીં મળે, કારણ કે ભલે આપણે અહીંયા પેટ્રોલના પ્રાઇસીસ નથી વધ્યા, બટ જે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ પ્રાઇસીસ વધ્યા છે. અને રશિયાથી ડિસ્કાઉન્ટ જે છે એ પણ ઓછું થઈ ગયું છે, ઇનફેક્ટ પ્રીમિયમમાં થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ આગળ જતાં પણ આપણે જે ડેફિસિટ્સ જે છે અને ઇમ્પોર્ટનું બિલ જે છે એ વધવાનું છે, જે અગેન રૂપિયા પર સીધી અસર પડી રહી છે. એટલે હાલ અત્યારના રૂપિયા માટે કોઈ પોઝિટિવ ફંડામેન્ટલ ન્યૂઝ છે નહીં, નેગેટિવ જ છે. વચ્ચે પણ આપણે જોયું હતું કે જ્યારે પણ નવો લો બનાવે છે લાઈફ ટાઈમ, ત્યારે RBI થોડુંક ઇન્ટરવીન કરી રહી છે, બટ એના પછી અગેન લો ફરીથી નવા બને જ છે. એટલે મારા ખ્યાલમાં અત્યારના RBI પણ એગ્રેસિવલી ઇન્ટરવીન નહીં કરે. સૌની નજર જે છે એ આજના ફેડના બેઠક ઉપર છે. રેટ કટ તો એક્સપેક્ટેશન છે જ નહીં, બટ શું કોમેન્ટ્રી આવે છે એ જો આની મહત્વપૂર્ણ રહેશે. અને જો હોકિશ આવશે તો ડેફિનેટલી ડોલરમાં આપણને તેજી જોવા મળશે, જે અગેન રૂપિયા માટે વીક છે. એટલે અત્યારના ભલે રૂપિયા 2-3 પૈસા કે 5 પૈસા મજબૂત થાય છે, બટ ઓવરઓલ મને લાગે છે કે આ સિનારીઓ જે છે આગળ જતાં વીક જ રહેવાનું છે. હજી પણ મને લાગી રહ્યું છે કે જ્યાં વોર કન્ટિન્યુ રહેશે તો યર એન્ડ સુધીમાં આપણને રૂપિયો જે છે એ 93.50થી 94 સુધી પણ જોવા મળી શકે છે. રાઇટ નાઉ કોઈ રિસ્પાઇટ રૂપિયામાં દેખાતી નથી. આજે વીક ટ્રેન્ડ જે છે કન્ટિન્યુ રહેશે. ઓકે, તો આપણે રૂપિયાની વાત કરી. યુદ્ધની પરિસ્થિતિમાં રૂપિયો નરમાશ તરફ જ રહેતો આપણને લાગી શકે છે, અને આ જ રીતે જો યુદ્ધ લંબાઈ છે તો વર્ષની અંદર રૂપિયો 93.50થી 94ના પણ સ્તર અહીંયા આગળથી બનાવી શકે છે. તો રૂપિયામાં ડેપ્રિશિએશન કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે. ત્યારે હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી આશરે 1% કરતાં વધારેનું દબાણ આવતું જોવા મળ્યું, અને બ્રેન્ટના ભાવ $102 નીચે આવ્યા છે. તેમ છતાં $100 જે સ્તર છે એ તો હજી પણ જળવાયેલા છે, અને નાઇમેક્સ ક્રૂડમાં આશરે 2%થી વધારેની વેચવાલી જોવા મળી છે. વાસ્તવમાં US ક્રૂડની ઇન્વેન્ટરીમાં વધારાને કારણે કિંમતો ઉપર ઉપલા સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું છે. ભાવિકજી, અહીંયા જે આપણે જોઈ રહ્યા છે કે ઉપલા સ્તરેથી ક્રૂડની અંદર થોડું દબાણ આવ્યું છે, યુએસની ઇન્વેન્ટરીની અસર છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને યુએસની ઇન્વેન્ટરીમાં જે વધારો દેખાઈ રહ્યો છે એનો અર્થ એ સમજો કે યુએસનું પ્રોડક્શન અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિમાં વધારી દેવામાં આવ્યું છે. આ ઇન્વેન્ટરીના આંકડાને કઈ રીતે સમજવા, અને આગળ ક્રૂડની ચાલ આપને કઈ રીતે લાગી રહી છે? યુએસની એપીઆઈ ગઈકાલે આપણે જોયું કે ઇન્વેન્ટરી વધીને આવી છે, અને એ શોર્ટ ટર્મ છે, કારણ કે હાલ અત્યારના યુએસ જે છે એ જે વેનેઝુએલા અને ત્યાંથી ઇમ્પોર્ટ નથી કરી રહ્યો, અને પ્લસ આ શિપિંગની પણ અત્યારના રૂટ્સ બંધ છે. એટલે યુએસ જે છે એક્સપોર્ટ પણ જે યુરોપને કરી રહ્યો હતો એ પણ થોડુંક કટબેક થયું છે, કારણ કે ફ્યુલના ઓવરઓલ પ્રાઇસીસ વધ્યા છે. એટલે એના લીધે ડોમેસ્ટિકલી આપણે જોઈ રહ્યા છે કે યુએસની ઇન્વેન્ટરી વધી છે. અને એ છે. પછી બીજું એક એ પણ ન્યૂઝ છે કે ઈરાક અને કુર્દિશ જે છે એ લોકોએ સમજોતો કર્યો છે કે જ્યાં જે પાઇપલાઇન જે છે ટર્કીથી જતી હતી એ ફરીથી રીસ્ટાર્ટ કરશે. એટલે થોડુંક મે બી ઇવિંગ આઉટ થઈ શકે છે. અને આમ તો આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જોઈ રહ્યા છે કે જે ઈરાનની શિપ્સ જે છે એ જ પાસ થાય છે, પણ 2-3 આપણે 5 ઇનફેક્ટ જોઈ છે કે નોન ઈરાનિયન શિપ્સ જે છે, ખાસ કરીને ઓઇલ કાર્ગો, એ પાસ થયું છે. એમાંથી 3 ઇન્ડિયામાં છે, 2 પાકિસ્તાનમાં થઈ છે. એટલે એ પણ એક થોડીક રાહત છે કે મે બી હવે આગળ જતાં પણ નોન ઇરાનિયન કાર્ગો વેસલ્સ જે છે એ પાસ થઈ શકે છે. એટલે આ થોડાક ફેક્ટર્સના લીધે ઓલરેડી આપણે પ્રાઇસીસ હાઈ જોયા હતા, તો થોડુંક કૂલ ડાઉન થયું છે. બટ અગેન આ જે છે કૂલ ડાઉન જ થયું છે. અહીંયાથી ટ્રેન્ડ રિવર્સલ તો હજી નથી દેખાતું, જ્યાં સુધી 85થી 80 નીચે છે WTI નથી જતું. અને ત્યારે જ જશે કે જ્યારે કોન્ફ્લિક્ટ છે બંધ થશે ત્યારે, કારણ કે જ્યાં સુધી યુએસ ઈરાન પર હુમલો કરી રહ્યો છે, ભલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ લોકો ઓપન કરશે, બટ ઈરાન જે છે એ મિડલ ઈસ્ટની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એના ઉપર અત્યારના એટેક કરી રહ્યું છે, જેના લીધે ત્યાં અત્યારના પ્રોડક્શન છે એ ઓછું થઈ ગયું છે, શિપિંગ નથી થઈ રહ્યું.
એટલે ઇનફેક્ટ યુદ્ધ પતશે ને એના પછી પણ 2 વીક તો થશે ફરીથી વોલ્યુમ બધું આવતા માટે. એટલે આઈ થિંક જ્યાં સુધી આ લંબાશે ત્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસ વધશે જ. આ 2-3 ન્યૂઝના લીધે અત્યારે આપણને થોડીક રિસ્પાઇટ જોવા મળી રહી છે, બટ ઓવરઓલ હજી પણ લાગે છે કે પ્રાઇસીસ જે છે એ હાઈ જ રહેશે, અને જો આ કોન્ફ્લિક્ટ જેટલી વધશે એટલી ક્રૂડના પ્રાઇસીસ વધવાના જ છે. એટલે અત્યારના શોર્ટ ટર્મ રિસ્પાઇટ ગણી શકો છો, બટ જ્યાં સુધી યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી મને નથી લાગતું કે ક્રૂડના પ્રાઇસીસમાં આપણને કોઈ પણ રાહત જોવા મળી શકે. જી ભાવિકજી, તો જેમ તમે સમજાવ્યું કે આ એક ટેમ્પરરી કુલ ઓફ છે અને યુદ્ધ રહેશે ત્યાં સુધી મજબૂતી રહેશે, તો બાય કરીને ચાલવું જોઈએ ટ્રેડર્સને કઈ રીતની ક્રૂડમાં સલાહ? ટ્રેડર્સે બાય કરીને જ ચાલવું જોઈએ, અને બટ ઇન્ટ્રાડે સ્ટોપ લોસ જરૂરથી થોડોક રાખવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અત્યારના ઇમ્પ્લાઇડ વોલેટિલિટી પણ ક્રૂડમાં આપણે જોઈએ તો ઘણી જ વધી ગઈ છે. ઇનફેક્ટ રોજનું આપણે જોઈએ તો 300 થી 400 રૂપિયાની એક રેન્જ થઈ ગઈ છે, જે ટ્રેડર્સને ટ્રેડ કરવા માટે થોડુંક ડિફિકલ્ટ પડે. ઇનફેક્ટ તમારો સ્ટોપ લોસ પણ બહુ મોટો થઈ જાય છે. બટ ઓવરઓલ હજી પણ પોઝિશનલી મને લાગે છે, કારણ કે 85-89ની આસપાસ ચાલી રહ્યું છે. 8500ની આસપાસ જ્યારે પણ ક્રૂડ મળે છે ત્યારે 84નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અગેન 8700નો ટાર્ગેટ રાખી શકાય છે. તો ટ્રેડર્સ હજી પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 8400ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી બાય કરી શકે છે. ઓકે, બાઇંગની સ્ટ્રેટેજી બનાવી શકો છો. 8400નો અહીંયા આગળથી તમારે માટે સ્ટોપ લોસ બનશે અને 8700 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ક્રૂડમાં ચાલવાની સલાહ. હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડો આવતો જોવા મળ્યો અને લગભગ 2-2.5%નું દબાણ, 3% દબાણ આપણને નેચરલ ગેસની અંદર જોવા મળી રહ્યું છે. 273ના સ્તર પર કામકાજ. નેચરલ ગેસમાં પણ દબાણ વધ્યું છે. ભાવિકજી, નેચરલ ગેસ માટે તમે કઈ રીતે સલાહ આપશો? નેચરલ ગેસ આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડની પાછળ નેચરલ ગેસમાં પણ થોડુંક વીકનેસ જોવા મળ્યું છે. ઇનફેક્ટ નેચરલ ગેસ કારણ કે આપણે ત્યાં જે નેચરલ ગેસ આવી રહ્યું છે એ જે છે એ નાઇમેક્સ એટલે યુએસનું નેચરલ ગેસના પ્રાઇસીસ જે છે, અને એ ક્લિયર પિક્ચર નથી દેખાતું. કારણ કે આપણે એશિયન જોઈએ કે યુરોપિયન બેન્ચમાર્ક જોઈએ તો એ વોર સ્ટાર્ટ થયું ત્યારે 60% વધી ગયા છે, જ્યારે આપણે અહીંયા નેચરલ ગેસ વધ્યા નથી. કારણ કે યુએસનું નેચરલ ગેસ છે એને કોઈ ફરક નથી પડ્યો, કારણ કે જે યુએસ કન્ઝમ્પશન થઈ રહ્યું છે એટલું તે પ્રોડ્યુસ કરે છે, અને પ્લસ બીજું જે છે યુરોપને એક્સપોર્ટ કરે છે. એટલે આ વોરના કોન્ફ્લિક્ટના લીધે એ લોકોનું નેચરલ ગેસના પ્રાઇસ હાર્ડલી વધ્યા છે. મે બી 3 થી 3.40 MMT વધ્યું છે. એટલે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ નથી વધ્યા, બટ આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે કતારથી ને જે બંધ થયું છે એના પ્રાઇસીસ વધ્યા છે. એટલે મને લાગે છે કે આ જે નેચરલ ગેસનું પિક્ચર છે ક્લિયર પિક્ચર નથી, અને ઓવરઓલ આજના દિવસમાં ક્રૂડમાં વીકનેસ છે. એટલે મને લાગે છે કે નેચરલ ગેસના પ્રાઇસ છે એમાં વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. તો આજના દિવસમાં 278ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 270ના ટાર્ગેટથી 282નો સ્ટોપ લોસ રાખી શકાય. તો નેચરલ ગેસમાં પણ આજે વેચવાનો જ રિકમેન્ડેશન છે. ઓકે, તો નેચરલ ગેસમાં સેલ કરીને ચાલો. 278ની આસપાસથી સેલ કરવાનું રહેશે. ટાર્ગેટ જે છે એ 270ના, 282નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે અહીં આગળથી નેચરલ ગેસની વાત કરી છે, અને સાથે અહીંયા લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે કોમોડિટી લાઈવમાં, અને આપણી સાથે આજે ભાવિક પટેલ જોડાયેલા છે. હવે આપણે સોનાના કારોબાર પર નજર કરીએ. સોનામાં પણ નરમાશ રહી છે, અને અહીંયા સ્થાનિક બજારમાં મામૂલી દબાણ સાથે ભાવ 1,55,000ની આસપાસ કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. તો 1,55,500ની આસપાસ કિંમતો, દબાણ સાથે MCX ગોલ્ડમાં કામકાજ, અને ઇન્ટરનેશનલ ગોલ્ડ પણ $5,000ની નીચે કામ કરતું જોવા મળ્યું છે. અને અહીંયા મજબૂત ડોલર ઇન્ડેક્સ અને ફેડ તરફથી વ્યાજ દર સ્થિર રહેવાના અનુમાનોની કિંમતો ઉપર અસર જોવા મળી રહી છે. ભાવિકજી, કઈ રીતે સોનાને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? આ ફેડની મિનિટ્સના આઉટકમ પહેલાં થોડું દબાણ છે કે કઈ રીતે સમજવું જોઈએ? સોનામાં આપની સલાહ કઈ રીતે બનશે? સોનામાં મને બહુ અત્યારના કન્વિક્શન એટલું બધું સ્ટ્રોંગ નથી, કારણ કે આજે જે ફેડની બેઠક છે એમાં ઓફકોર્સ
99% તો રેટ કટ થવાનું જ નથી, બટ ફેડની જે સ્પીચ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે કે એમનો આઉટલુક શું રહેશે. માર્કેટમાં હવે તો એવું આ વિચાર થઈ રહ્યો છે કે મે બી આ વર્ષે ખાલી એક જ રેટ કટ થઈ શકે છે, અને જો મોંઘવારી વધશે તો મે બી વર્સ્ટ કમ વર્સ્ટ કદાચ રેટ હાઇક પણ થઈ શકે છે. એટલે જે રેટ કટની એક્સપેક્ટેશન હતી એ ઓછી થઈ રહી છે, જે ગોલ્ડ અને સિલ્વર માટે ખરાબ છે. ગોલ્ડ આપણે જોયું કે $5,000 નીચે પણ હવે સ્ટાર્ટ થઈ ગયું છે ટ્રેડ થવાનું, અને ડોલર ઇન્ડેક્સમાં જે રીતે મજબૂતી છે એ રીતે અત્યારે લાગી રહ્યું છે ગોલ્ડમાં થોડુંક અપસાઇડ સસ્ટેન થવું ડિફિકલ્ટ રહેશે. તો આજના દિવસોમાં મને લાગે છે કે યુઝ્યુઅલી ફેડની બેઠક પહેલા આપણે એક સીમિત દાયરામાં ટ્રેડ કરતા હોય છે અને થોડુંક વીકનેસ જોવા મળે છે. મને લાગે છે કે આજે કોઈ પણ ઉછાળો જો આવે તો એક શોર્ટની જ ઓપોર્ચ્યુનિટી રહેશે. 1,55,000 જે પુટ ઓપ્શન છે ગોલ્ડ મિનિમમ, એ હું રેકમેન્ડ કરીશ બાય કરવાનું. અરાઉન્ડ 1900ની આસપાસ બાય કરી શકાય છે 2300ના ટાર્ગેટથી, અને 1700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો 1,55,000નો પુટ ઓપ્શન છે ગોલ્ડ મિનિમમ, એ હું બાયની રિકમેન્ડેશન કરું છું. ઓકે, ગોલ્ડ મિનીમાં 1,55,000ના પુટ ઓપ્શનને અહીંયા આગળથી બાય કરીને ચાલો 1900ની આસપાસથી 2300નો ટાર્ગેટ, 1700ના સ્ટોપ લોસ, તો ગોલ્ડમાં આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે જો આપણે નજર કરી લઈએ ચાંદીના કારોબાર પર, તો ચાંદીમાં પણ સોનાને પગલે નરમાશ રહી છે, અને જ્યાં સ્થાનિક બજારમાં કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 5%થી આસપાસના ઘટાડા સાથે ચાંદીમાં 2,52,500ના સ્તરોની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે, જ્યારે વૈશ્વિક બજારમાં $80 નીચે કામકાજ. ભાવિકજી, ચાંદીમાં પણ દબાણ સાથેનું કામકાજ થઈ રહ્યું છે. ચાંદી માટે આપની સલાહ કઈ રીતે બનશે? ચાંદીમાં પણ આપણે જોઈએ કે અત્યારના જે રીતે શિપિંગ કોસ્ટ વધ્યું છે, જે રીતે અત્યારના ઇન્સ્યોરન્સ વધ્યું છે, એ રીતે અત્યારની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ બી ચાંદીની જે છે એ મે બી કશેક ને કશેક ઓછી થઈ શકે છે. ચાંદી પણ આપણે જોયું કે $80ની નીચે આવી ચૂક્યું છે, અને 78ની જો નીચે જાય તો મને લાગે છે કે $75 સુધી પણ આવી શકે છે. આમાં પણ આઈ થિંક જો ઉછાળો આવે છે તો મે બી એ સસ્ટેનેબલ નથી, કારણ કે જે ફેડની બેઠક રહેશે એના પછી જો હોકી સ્ટોન આવશે તો ગોલ્ડમાં કરેક્શન આવશે, એની પાછળ સિલ્વરમાં આવશે. તો સિલ્વરમાં પણ મને લાગે છે કે એકવાર થોડુંક હજી પણ અહીંયાથી ઉછાળો આવે છે તો પુટ ઓપ્શન જ બાય કરી શકાય છે. તો 2,60,000 જે પુટ ઓપ્શન છે, જે અરાઉન્ડ 9,000ની આસપાસ આવે છે, તો ત્યાંથી બાય કરી શકાય છે 10,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 8,400નું. તો આમાં પણ 2,60,000નો જે પુટ ઓપ્શન છે એ હું બાયની રિકમેન્ડેશન કરું છું. થોડુંક અહીંથી નીચે આવે છે 9,000ની આસપાસ, ત્યાંથી. ઓકે, તો અહીંયા આગળથી 9,000ની આસપાસથી 2,60,000નો પુટ ઓપ્શન છે એ તમે બાય કરીને ચાલી શકો છો, અને ચાંદી માટે પણ આ એક સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરી, હવે બેઝ મેટલ્સ ઉપર પણ વાત કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી રહી, અને વૈશ્વિક બજારમાં પણ મજબૂત ડોલરની અસર મેટલ્સ ઉપર રહી, જ્યાં ખાસ કરીને કોપર માર્કેટ ડેફિસિટથી શિફ્ટ થઈને સરપ્લસમાં જવાની આશંકાએ અને ચાઇના તરફથી ધીમી કન્ઝમ્પશન માંગને કારણે કોપરની અંદર દબાણ વધતું જોવા મળ્યું છે. તો MCXની પણ જો આપણે વાત કરીએ તો દબાણ સાથેનું કામકાજ 0.5% દબાણ કોપરમાં અને તમામ મેટલ્સની અંદર દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. ભાવિકજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો કોપરમાં જે ડેફિસિટ હતી એ હવે સ્થિતિ પલટાતી દેખાઈ રહી છે? કઈ રીતે આગળ કોપરને તમે જોઈ રહ્યા છો? અને એલ્યુમિનિયમ પણ હવે નરમાશ દર્શાવી રહ્યું છે. કઈ રીતે આપની સલાહ મેટલ્સ પૈકી બનશે? વેલ, કોપર આપણે જોઈએ કે એઝ ઇકોનોમિક બેરોમીટર કહેવાય છે, અને જ્યારે પણ કોપર વીકનેસ દેખાય છે, દેટ મીન્સ કે માર્કેટમાં પણ એવી એન્ટિસિપેશન છે કે એઝ ઇકોનોમિક ગ્રોથ જે છે એ સ્ટેગ્નન્ટ થઈ રહ્યો છે. અત્યારે જે રીતે વોર ચાલી રહી છે એ રીતે તો સ્ટેગ્ફ્લેશનની સ્થિતિ છે, કે જ્યાં ઇન્ફ્લેશન વધે છે અને ઇકોનોમી જે છે સ્ટેગ્નન્ટ થાય છે. તમે વાત સાચી કીધી. આપણે ઇનફેક્ટ 2025માં ચાલતું હતું કે જે સપ્લાય ડિસ્ટ્રપ્શન થયું છે, એ રીતે એક્સપેક્ટેડ હતું કે 2026માં જે ડેફિસિટ કોપરની છે એ વધી શકે છે, બટ અત્યારના કોપરની ઇન્વેન્ટરીઝ છે 6 વર્ષના હાઈ ઉપર છે. નિયરલી 3,30,375 ટન્સ જે છે, જે 2019 પછી હાઈએસ્ટ છે.
અને ફિઝિકલ ડિમાન્ડ આપણે ચાઇના તરફથી જોઈએ તો એ વીક છે અને ચાઇના અત્યારના રાહ જોઈ રહ્યું છે, અર્જન્સી દેખાડી રહ્યું છે કે યુએસનો ટેરિફ લાગે એનાથી પહેલાં એ લોકો યુએસમાં શિફ્ટ કરે થોડુંક ફિઝિકલ કોપર. એટલે અત્યારના ડિમાન્ડ વીક છે અને જે ઇન્વેન્ટરીઝ ઘટી રહી હતી એ કન્ટિન્યુઅસ વધી રહી છે. એટલે એના લીધે પણ કોપરના પ્રાઇસીસ જે છે એ દબાણ તરફ આવી રહ્યા છે. 1180 એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ હતો, એની નીચે બ્રેક થઈ ચૂક્યું છે. એટલે હવે અહીંયાથી લાગે છે કે ફરીથી કોપરનો પ્રાઇસ છે નીચે 1150 સુધી પણ જઈ શકે છે. તો પોઝિશનલી અહીંયાથી એક 1180ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ. 1200નો સ્ટોપ લોસ રાખી શકાય છે, 1150નો ટાર્ગેટ રાખી શકાય છે. તો ફિઝિકલી મને લાગે છે કે કોપર જે છે અહીંયાથી વીક થઈ રહી છે. સેકન્ડ આપણે એલ્યુમિનિયમ મિડલ ઇસ્ટથી આવતું હતું એ ડિસ્ટર્બ થઈ ગયું હતું, એટલે એલ્યુમિનિયમના પ્રાઇસીસ આપણે જોઈ રહ્યા હતા કે સ્ટેબલ થયા હતા, ઇનફેક્ટ વધી રહ્યા હતા. પણ હવે એમિરેટ્સ ગ્લોબલ એલ્યુમિનિયમ જે છે એ લોકોએ કીધું છે કે એ લોકો હવે રીરાઉટ કરશે સુહાટના પોર્ટથી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ડિસ્ટર્બન્સ છે એના લીધે. એટલે અગેન હવે એક્સપેક્ટેડ છે કે એલ્યુમિનિયમની ઇન્વેન્ટરી છે એ પણ વધી શકે છે. એટલે એના લીધે પણ પ્રાઇસીસ જે છે થોડાક અત્યારના આપણને વીક દેખાઈ રહ્યા છે. એલ્યુમિનિયમ અગેન બહુ મને નેગેટિવ નથી દેખાતું જ્યાં સુધી એલ્યુમિનિયમમાં ઇન્વેન્ટરીઝ વધતી નથી. તો એલ્યુમિનિયમમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ 337ની આસપાસ, 340ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 336નો. ઝિંકની વાત કરીએ તો આઈ થિંક ઝિંકમાં સતત આપણે એલએમઈમાં ઇન્વેન્ટરીઝ વધી રહી છે, બટ તે છતાં પણ પ્રાઇસીસ હવે થોડાક એટ્રેક્ટિવ લેવલ્સ પર આવી ચૂક્યા છે કે જ્યાં મને લાગે છે કે ઇન્ટ્રાડે બાયની રિકમેન્ડેશન કરાય. તો ઝિંકમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ 315ના સ્ટોપ લોસથી અને 320નો ટાર્ગેટ રાખી શકાય. તો કોપરમાં સેલ છે, એલ્યુમિનિયમ અને ઝિંકમાં બાય છે. ઓકે, તો કોપરને સેલ કરવાની સલાહ છે, ટાર્ગેટ 1150ના. એલ્યુમિનિયમ અને ઝિંકની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી મેટલ્સ પૈકી બની રહી છે.